નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ભાગ 2માં પ્રકરણ નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. આપણા પ્રકરણનું નામ છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. આ તમને ભણવામાં બહુ જ મજા આવશે. એનું એક કારણ તો એ છે કે આ ચેપ્ટરમાં જે પણ થિયરી વાઇઝ કન્સેપ્ટ લેવામાં આવ્યા છે એ બધા જ કન્સેપ્ટ તમે ક્યાંક ને ક્યાંક રોજબરોજના જીવનમાં જોઈ ચૂક્યા છો અથવા ક્યાંક ને ક્યાંક એનો અનુભવ તમે કરી ચૂક્યા છો. એટલા માટે તમને આ ચેપ્ટર ભણવામાં બહુ જ મજા આવશે. બીજી એક વસ્તુ, અત્યારે જે તમારે કોમ્પિટિટિવ એક્ઝામનો જમાનો થઈ ગયો છે, જે પણ તમારે આગળ જતાં 12 પછી કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, એ બધા જ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ચેપ્ટરના કન્સેપ્ટ બહુ જ પૂછવામાં આવે છે. આ ચેપ્ટર કન્સેપ્ટ વાઇઝ તમને બહુ જ કામમાં લાગવાનું છે આગળ, અને ભણવામાં પણ તમને બહુ જ મજા પડે એવું ચેપ્ટર છે. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો વિશે અભ્યાસ કરતાં પહેલાં હું તમને થોડાક પ્રશ્નો પૂછવા માંગીશ. તમે એ પ્રશ્નોનો જવાબ આપો અને પછી આપણે પ્રકરણ ભણવાની શરૂઆત કરીએ, એટલે તમને વધારે મજા આવશે. ચલો, રેડી છો? પહેલો પ્રશ્ન હું તમને પૂછીશ. એરોપ્લેન જોયું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ? હા કે ના? દરેક વિદ્યાર્થીએ એરોપ્લેન તો જોઈ જ હશે ને, અને એરોપ્લેનની ડિઝાઇન પણ બધાને ખબર હશે. તો તમે શું ફ્યુચરમાં એવું વિચારી શકો કે આપણે એવું કોઈ એરોપ્લેન બનાવીએ કે જે વજનમાં બહુ જ હલકું હોય? એવો તમને મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવી શકે કે તમે ભવિષ્યમાં એવું કોઈ એરોપ્લેન બનાવો કે જે વજનમાં બહુ જ હલકું હોય? આવે છે ને વિચાર આવા મગજમાં? બીજી એક વસ્તુ, રેલવેના ટ્રેક જોયા છે બધાએ? જોયા જ હશે ને બધાએ રેલવેના પાટા. તો રેલવેના ટ્રેકનો આકાર કેવો હોય છે, ખ્યાલ છે કોઈને? બરાબર છે. રેલવેના ટ્રેકનો આકાર કેવો હોય છે? આઈ આકારનો. બરાબર. રેલવે ઓલવેઝ આઈ આકારમાં જ કેમ બનાવવામાં આવે છે? આવા પ્રશ્નો ઉદ્ભવે આપણા મગજમાં કદી કે કેમ આપણે રેલવેના ટ્રેકનો આકાર ઓલવેઝ આઈ ટાઈપનો જ લઈએ છીએ? કેમ બીજા કોઈ આકારના આપણે રેલવેના ટ્રેક નથી બનાવતા? ત્રીજો એક પ્રશ્ન હજી હું તમને પૂછીશ કે તમે અલગ અલગ ધાતુઓ જોઈ હશે, બરાબર છે? એમાંથી આપણે ચલો 2 ધાતુ લઈએ. દાખલા તરીકે આપણે કાચની ધાતુ લઈ લઈએ છીએ અને બીજી એક આપણે લઈએ છીએ તાંબાની ધાતુ. તો તમે કાચની ધાતુ પર જ્યારે બળ લગાડો છો ત્યારે શું થાય છે, અને તાંબાની ધાતુ પર જ્યારે તમે એટલું જ બળ લગાડો છો, દાખલા તરીકે આપણી પાસે 10 ન્યૂટન જેટલું બળ છે, આપણે કાચની ધાતુ પર 10 ન્યૂટન બળ લગાડ્યું અને તાંબાની ધાતુ પર 10 ન્યૂટન બળ લગાડ્યું, તો બંનેમાં ફરક શું થશે? બરાબર છે, કાચની ધાતુ શું થશે? બટકાઈ જશે, બરાબર, તૂટી જશે. તાંબાની ધાતુ એટલી સરળતાથી તૂટી જશે નહીં. આનો મતલબ એમ થયો ને કે કાચ એક એવો પદાર્થ છે, બટકણો પદાર્થ છે, અને તાંબુ એ સરળતાથી તૂટી જતો નથી. તો આવા બધા જ પ્રશ્નોના જ્યારે તમારે જવાબ આપવા હોય ને, ત્યારે એ જવાબ આપણને આ પ્રકરણમાંથી મળે છે. કારણ કે આ બધા જ પ્રશ્નોના સરળતાથી જવાબ આપવા માટે આપણે પહેલાં બળનો કન્સેપ્ટ સમજવો પડે, અને બળ વિશેની સમજ મેળવવા માટે કે કયા પદાર્થ ઉપર કેટલા પ્રમાણમાં બળ આપવાથી કયા પદાર્થમાં કેટલું વિરૂપણ ઉદ્ભવે છે, એ બધા જ પ્રશ્નોનો જવાબ ધીમે ધીમે આપણને આ ચેપ્ટરમાંથી મળશે. આપણે શરૂઆત કરવી છે પહેલા ટોપિકથી, જેનું નામ છે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપકતા. પણ એ સમજીએ એ પહેલાં આપણે થોડુંક એક જૂના જે આપણો ભાગ 1 છે એના એક ચેપ્ટરનું થોડુંક રિવિઝન કરી લઈએ. તમે ચેપ્ટર ભાગ 1માં જે પ્રકરણ નંબર 7 છે એમાં ભણ્યા હશો દ્રઢ પદાર્થ વિશે. ભણ્યા છો ને બધા? દ્રઢ પદાર્થ શું છે? ઓકે, તો એને હું તમને વ્યાખ્યા પૂછું કે દ્રઢ પદાર્થ શું છે, તો સાદી વ્યાખ્યા આપણે શું આપી શકીએ દ્રઢ પદાર્થની? દ્રઢ પદાર્થની સિમ્પલ વ્યાખ્યા એ બને કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થ ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે ત્યારે આપણે એને શું કહીએ છીએ? દ્રઢ પદાર્થ. બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે દ્રઢ પદાર્થ એ એવો ઘન પદાર્થ છે કે જે ચોક્કસ કદ અને આકાર ધરાવે છે. પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી આ વસ્તુ જોઈએ છે ને, રોજબરોજના જીવનમાં જ્યારે આપણે આ વસ્તુ જોઈએ છે ને, ત્યારે આપણને દ્રઢ પદાર્થ મીન્સ બધા જ ઘન પદાર્થો એ દ્રઢ પદાર્થ તરીકે જોવા મળતા નથી.
જ્યારે આપણે દાખલા તરીકે આપણે કોઈ એક સ્ટીલનો સળિયો લઈ લઈએ કે આપણી પાસે કોઈ એક સ્ટીલનો સળિયો છે અને એના ઉપર આપણે પૂરતું બાહ્ય બળ લગાડીએ છીએ, તો શું થશે? સ્ટીલના સળિયાની લંબાઈમાં કાં તો વધારો થશે, કાં તો સળિયાની લંબાઈમાં ઘટાડો થશે. આ બે વસ્તુ બની શકે. એના ઉપર બળ લગાડવાથી શું થશે? કાં તો સ્ટીલના સળિયાની લંબાઈ વધશે, કાં તો સ્ટીલના સળિયાની લંબાઈ શું થશે? ઘટી જશે. એનો મતલબ એમ થાય કે આપણા દ્વારા જે બળ લગાડવામાં આવે છે એ બળ દ્વારા સ્ટીલના સળિયામાં વિરૂપણ પેદા થાય છે અને એ પોતાનો મૂળ આકાર ગુમાવી બેસે છે. આ જે મૂળ આકાર ગુમાવે ને એને કહેવાય વિરૂપણ. એટલે કે ઘન પદાર્થ એ વિરૂપણ અનુભવે છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ઘન પદાર્થ એ સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ હોતો નથી. વાસ્તવમાં એવા કોઈ પણ ઘન પદાર્થ નથી કે જે પોતે શું હોય? દ્રઢ પદાર્થ. બીજી એક વસ્તુ જે આપણે ધોરણ 8, 9, 10માં ભણી ચૂક્યા છીએ કે ઘન પદાર્થો શું છે? ઘન પદાર્થો દ્રવ્યની એક અવસ્થા છે, બરાબર. આપણે બેઝિકલી એના ટોપિકમાં એ જોવું છે કે સ્થિતિસ્થાપક વર્તુળક ઘન પદાર્થની કયા પ્રકારની હોય. ઘન પદાર્થ વિશે આપણે બધા ભણી ચૂક્યા છીએ કે ઘન પદાર્થ પોતે ચોક્કસ આકાર ધરાવે છે અને પોતે ચોક્કસ પરિમાણ પણ ધરાવે છે. પણ હવે આપણે જોવું છે કે ઘન પદાર્થો સ્થિતિસ્થાપક વર્તુળક કેવી બતાવે, બરાબર. હું તમને કેટલાક ઘન પદાર્થો બતાવવા માંગીશ. જુઓ, તમે જોઈ શકો છો પીપીટીમાં ઘન પદાર્થો અલગ અલગ પ્રકારના. પહેલાં તમને બોલ દેખાય છે, બરાબર. બીજી ત્રીજી આકૃતિઓમાં તમને જોવા મળશે કે સ્ટીલના અલગ અલગ સળિયા જોવા મળે છે. સ્ટીલની ધાતુમાંથી અલગ અલગ આકારો આપવામાં આવ્યા છે. શરૂઆતમાં મેં જેમ સમજાવ્યું એવી રીતે તમે જોઈ શકો છો કે આના ઉપર જો બળ લગાડવામાં આવે તો આ દરેકના આકારમાં શું થશે? ફેરફાર થશે. મીન્સ ઘન પદાર્થમાં શું થશે? વિરૂપણ ઉત્પન્ન થશે. ઓકે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તુળક કઈ પ્રકારની હોય. સ્થિતિસ્થાપક વર્તુળક જોતા પહેલાં આપણે એની થોડીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. સ્થિતિસ્થાપકતા. તો સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? જે ગુણધર્મને કારણે પદાર્થ તેના પર લાગતા વિરૂપક બળનો પ્રતિકાર કરે છે અથવા તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા. જે ગુણધર્મને કારણે પદાર્થ આપણે એના ઉપર જે પ્રકારનું બળ લગાડીએ છીએ એ બળને દૂર કરીને એની મૂળ સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એને આપણે શું કહીએ છીએ? સ્થિતિસ્થાપકતા. બીજી એક વ્યાખ્યા જોઈએ તો વિરૂપક બળ દૂર કરતાં જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકે તેવા પદાર્થને આપણે કહીશું સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. અને જો વિરૂપક બળ દૂર કરતાં પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પણ પ્રાપ્ત ન કરી શકે તો તેવા પદાર્થને આપણે કહીશું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ અથવા પ્લાસ્ટિક પદાર્થ. જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પણ પુનઃ પ્રાપ્ત ન કરી શકે તો તે પદાર્થને આપણે કહીશું અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. આપણે રોજબરોજના જીવનમાં અમે જોઈએ છે એ બધા જ પદાર્થો, મોટા ભાગના પદાર્થો અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ હોય છે. આપણે વધારે ઇન્ટરેસ્ટ છે સ્થિતિસ્થાપકતા જોવા માટે અને જે પદાર્થો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે એવા પદાર્થને આપણે સ્થિતિસ્થાપક પદાર્થ કહીએ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આકૃતિમાં દેખાય છે બધાને. એક રબર બેન્ડ છે, એને તમે ખેંચો હાથથી, બરાબર. બંને બાજુ ખેંચો મીન્સ બળ લગાડો એના ઉપર તો શું થશે? રબરની લંબાઈમાં વધારો થશે, બરાબર છે. હવે આ જ બળને જ્યારે તમે દૂર કરી દો છો, રબરને તમે છોડી દો છો, ત્યારે શું થશે? રબર પોતાની મૂળ સ્થિતિ ફરી પ્રાપ્ત કરી લેશે, જેને આપણે શું કહીએ છીએ? સ્થિતિસ્થાપકતા. રબર જ્યારે પોતાની મૂળ સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરી લે છે એ ગુણધર્મને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા. બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ ને કે રબર એ પોતે કેવો પદાર્થ છે? સ્થિતિસ્થાપક પદાર્થ, બરાબર. રબર પોતે કેવો પદાર્થ છે? એક સ્થિતિસ્થાપક પદાર્થ છે. સ્થિતિસ્થાપકતા એ ઘન પદાર્થનો એક ગુણધર્મ છે જે આપણે હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઘન પદાર્થોનું બંધારણ.
એમાં ઘન પદાર્થના બંધારણમાં કેવી રીતે સ્થિતિસ્થાપકતા જોડાયેલી છે એ સમજવા માટે આપણે સૌથી પહેલાં ઘન પદાર્થોનું બંધારણ જોઈએ. એના માટે હું તમને એક વિડીયો બતાવવા માંગીશ. તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થમાં અણુ અને પરમાણુ આવી રીતે ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર, ઘન પદાર્થમાં અણુ અને પરમાણુને આવી ચોક્કસ ગોઠવણી હોય છે એકબીજાથી સમાનાંતરે. આ જે આલેખ છે એ તમારે આંતરપરમાણિક બળ વિરુદ્ધ અંતરનો આલેખ છે. જ્યારે ઘન પદાર્થો આવી રીતે સંતુલન સ્થિતિમાં હોય ને ત્યારે એમની વચ્ચેનું અંતર, જેને કહીએ છીએ આપણે આર ઇક્વિલિબ્રિયમ, બરાબર, સંતુલન સ્થિતિ વચ્ચેનું અંતર, ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ત્યારે એફ બરાબર કેટલા થઈ જાય છે? 0. જ્યારે અણુ એકબીજાની નજીક આવે ત્યારે એમના ઉપર લાગે છે અપાકર્ષણ બળ. અણુ એકબીજાની જ્યારે આવી રીતે નજીક ગોઠવાઈ જાય છે ત્યારે એમના ઉપર લાગે છે અપાકર્ષણ બળ. અને જો આપણે એમને કોઈ બાહ્ય બળ લગાડીએ, બરાબર, જ્યારે આપણે કોઈ એમના ઉપર બાહ્ય બળ લગાડીએ અને અણુઓ, ઘન પદાર્થના અણુ કે પરમાણુઓ એકબીજાથી દૂર જાય ત્યારે એમના ઉપર લાગે છે આકર્ષણ બળ. દાખલા તરીકે આપણે આવી રીતે કોઈ એક ઘન પદાર્થ લઈ લીધો છે, કોઈ ચોરસ છે જે એક ઘન પદાર્થ છે, એના ઉપર બંને દિશામાં આવી રીતે સમાન બળ લાગે છે, બંને બાજુ એફ જેટલું જ બળ છે, આ બાજુ પણ 10 ન્યૂટન, આ બાજુ પણ 10 ન્યૂટન, તો નેટ ફોર્સ એનું કેટલું થઈ જશે? 0. આમાં પદાર્થ સ્થાનાંતરિત નહીં થાય. આ સ્થિતિમાં પદાર્થ સ્થાનાંતરિત નહીં થાય, પણ પદાર્થ વિરૂપણ પામશે. તમે જોઈ શકો છો, દેખાય છે? એનો આકાર તમે જુઓ, ધીમે ધીમે શું થઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે, ચેન્જ થઈ રહ્યો છે. બરાબર, આવી રીતે જ્યારે પદાર્થ ઉપર આપણે કોઈ બે સમાન અને વિરુદ્ધ બળો લાગીએ જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે? આમના જે સ્થાન છે એ બદલાશે. બરાબર, જે ઘન પદાર્થના અણુ અને પરમાણુ છે એ પોતાના સ્થાનથી દૂર જશે. જ્યારે આપણે આ બળ હટાવી લઈશું, આ બળ જે છે બંને બાજુ જે આપણે સમાન મૂલ્યના બળ લગાડ્યા છે એને જ્યારે હટાવી લઈશું ત્યારે ઘન પદાર્થ શું થશે? ફરી પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જશે. આ જે ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા. આ જ આખો ગુણધર્મ છે જેને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા. ફરી તમે એકવાર જોઈ શકો છો, બંને બાજુ સમાન બળ જ્યારે હટાવી લો છો ત્યારે ફરી પાછો મૂળ સ્થિતિમાં, બળ લગાડો છો ત્યારે એકબીજાથી દૂર, હટાવી લો એટલે ફરી મૂળ પરિસ્થિતિમાં. આ જે ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા. અને દરેક ઘન પદાર્થ એ સ્થિતિસ્થાપક ગુણધર્મ ધરાવે છે. હવે આ એક ઉદાહરણ જુઓ. દાખલા તરીકે કાદવ છે ને એના ઉપર આપણે હાથથી બળ લગાડીએ છીએ અને પછી આપણે શું કરીએ છીએ? હાથને હટાવી લઈએ છીએ. બરાબર, તો શું થશે? આ જે કાદવવાળી માટી છે શું પોતાનો મૂળ આકાર ફરી ધારણ કરશે? નહીં કરી શકે. બરાબર, એ પોતાનો મૂળ આકાર ફરી ધારણ કરી શકશે નહીં. તમે જોયું, જ્યારે આપણે કાદવ ઉપર પોતાના હાથથી બળ લગાડીએ છીએ ને ત્યારે શું થાય છે કે ઘન પદાર્થ એ પોતાનો મૂળ આકાર ફરીથી પ્રાપ્ત કરી શકતો નથી. આવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? પ્લાસ્ટિક પદાર્થ. જે પદાર્થો ફરીથી પોતાનો મૂળ આકાર ધારણ કરી શકતા નથી એવા પદાર્થોને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? પ્લાસ્ટિક પદાર્થ. અને એના એવા ગુણધર્મને આપણે કહીએ છીએ પ્લાસ્ટિસિટી. જે પદાર્થ પોતાનો મૂળ આકાર ફરી પ્રાપ્ત ના કરી શકે અથવા ઘન પદાર્થના અણુ કે પરમાણુ ફરી પાછા પોતાના મૂળ સ્થાને પાછા ના જઈ શકે તો એને આપણે કહીએ છીએ પ્લાસ્ટિસિટી. અને જે પદાર્થ આવો ગુણધર્મ ધરાવે છે એ પદાર્થને આપણે કહીએ છીએ પ્લાસ્ટિક પદાર્થો. આપણી પાસે ઘણા એવા બધા પ્લાસ્ટિક પદાર્થો છે. દાખલા તરીકે તમે એક યુપિનનો પણ ઉપયોગ કરી શકો. યુપિન તમારા હાથમાં લો, બરાબર છે, અને એને ખોલો અને ફરી પાછું જ્યારે તમે એને બળ તેની પરથી હટાવી લેશો તો ફરી પાછો પોતાનો મૂળ આકાર ધારણ કરી શકશે નહીં. ઇન શોર્ટ, ઘન પદાર્થો એક એવી વર્તુળક ધરાવે છે, સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે. નેક્સ્ટ આપણે જોઈએ ઘન પદાર્થોનું સ્થિતિસ્થાપક વર્તુળક. આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે ઘન પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ ત્યારે શું થાય છે કે ઘન પદાર્થમાં દરેક પરમાણુ કે અણુ તેના પડોશી પરમાણુ કે અણુ દ્વારા ઘેરાયેલા હોય છે અને તેઓ આંતરપરમાણવિક કે આંતર આણ્વિક બળો સાથે એકબીજા સાથે જકડાઈને રહે છે. આ આપણે ધોરણ 8, 9, 10માં ભણી ચૂક્યા છીએ કે જ્યારે આપણે ઘન પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ
ત્યારે દરેક એનો પરમાણુ કે અણુ એના પડોશી પરમાણુ કે અણુ પર શું લગાડે છે? બળ લગાડે છે. અને એના લીધે શું ઉત્પન્ન થાય છે? વિરૂપણ ઉત્પન્ન થાય છે. ઘન પદાર્થ જ્યારે વિરૂપણ અનુભવે ત્યારે પરમાણુઓ કે અણુ તેમના સંતુલન સ્થાનેથી સ્થાનાંતરિત થાય છે. અને જ્યારે આપણે વિરૂપક બળ દૂર કરીએ ત્યારે આંતરપરમાણુય બળો શું કરે છે? તેમને પોતાના મૂળ સ્થાને પાછા લઈ જાય છે. જ્યારે બળ લગાડીએ ત્યારે એ પોતાના સંતુલન સ્થાનેથી સ્થાનાંતરિત થાય, અને જ્યારે આપણે બળ દૂર કરીએ ત્યારે આંતરપરમાણુય બળો શું કરશે? એમને પોતાના મૂળ સ્થાને પાછા લઈ જાય છે. બરાબર છે? આ જ્યારે વિરૂપક બળ દૂર કરે અને પદાર્થ પોતાના મૂળ સ્થાને પાછા લઈ જાય, એના લીધે શું થાય છે? ઘન પદાર્થ પોતાનો મૂળ આકાર અને પરિમાણ પુનઃ પ્રાપ્ત કરે છે. જે એનો શેપ છે ઓરિજિનલ, એ ફરીથી એ પ્રાપ્ત કરી લે છે. આને કહેવામાં આવે છે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તુળક. આ વસ્તુને જો વધારે ડિટેલમાં આપણે સમજવી હોય તો આપણે એક સ્પ્રિંગ બોલ મોડલનું ઉદાહરણ લઈશું. સ્પ્રિંગ બોલ મોડલમાં જ્યાં જ્યાં બોલ હશે એને આપણે પરમાણુ ગણી લઈશું, અને જ્યાં જ્યાં સ્પ્રિંગ જોઈન કરેલી હશે એને આપણે ગણી લઈશું આંતરપરમાણવિક બળ. જ્યાં જ્યાં સ્પ્રિંગ જોઈન કરેલી હશે એને આપણે શું કરી લઈશું? આંતરપરમાણવિક બળ ગણી લઈશું. ચલો એને પણ આપણે એક વિડીયો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈ શકો છો તમે, આ બધા જે રેડ બોલ છે ને એ બધા જ આપણા ઘન પદાર્થના અણુઓ છે. તમે કોઈ પણ બોલને ખેંચશો ને તો આ સ્પ્રિંગનું જે તંત્ર છે ને શું કરશે? જોઈ શકો છો તમે, એને ફરી પાછો પોતાના મૂળ સ્થાને લાવવા માટે પ્રયત્ન કરશે. જ્યારે તમે એને ખેંચો છો ત્યારે થોડાક ટાઈમ માટે એનો આકાર બદલાય છે, અને જ્યારે તમે એને છોડી દો છો ત્યારે ફરી પાછો એ પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે, જેને આપણે કહીએ છીએ ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તુળક. બરાબર, આને આપણે કહીએ છીએ ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તુળક. ઓકે, ખબર પડી ગઈ બધાને કે ઘન પદાર્થો કેવી સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે? જ્યારે આપણે એના ઉપર બળ લગાડીએ ત્યારે એ શું કરશે? વિરૂપણ અનુભવશે, અને જ્યારે આપણે એની ઉપરથી બળ દૂર કરી દઈએ ત્યારે ફરી પાછા એ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે પ્રયત્ન કરશે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એકચ્યુઅલી આવું એક સૂત્ર આપ્યું હતું કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ ત્યારે એની લંબાઈમાં થતો વધારો એ તેના ઉપર લાગેલા બળના સમપ્રમાણમાં હોય છે. અને આ વસ્તુ આપણે હજી પાછળના ટોપિકમાં ડિટેલમાં ભણીશું કે રોબર્ટ હુકનો નિયમ છે જ આપણે સિલેબસમાં, એ આપણે પછીના ટોપિકમાં ડિટેલમાં ભણીશું. પણ અત્યારે આપણે મેઇન વસ્તુ એ સમજવાની છે કે ઘન પદાર્થો સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે. ખબર પડી ગઈ બધાને આ ટોપિકમાં? એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું પ્રતિબળ. તો પ્રતિબળની વ્યાખ્યા આવી રીતે આપવામાં આવે છે કે પદાર્થમાં આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, જેને આપણે કહીએ છીએ પ્રતિબળ. જ્યારે આપણે કોઈ પણ પદાર્થનો આડછેદ લઈએ ત્યારે એના એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ પ્રતિબળ. પ્રતિબળની સમજૂતી આપણે આપીએ તો જ્યારે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ ત્યારે આપણે બળ એવી રીતે લગાડીએ કે જો પદાર્થ પોતે સંતુલન સ્થિતિમાં રહેતો હોય તો પદાર્થ ઓછા કે વત્તા પ્રમાણમાં વિરૂપણ તો અનુભવે જ છે. ઓછા કે વત્તા પ્રમાણમાં પદાર્થમાં શું આવે છે? વિરૂપણ તો આવે જ છે. ઘણા પદાર્થો એવા હોય છે કે જેમાં આપણે વિરૂપણ તરત જોઈ શકીએ છીએ. દાખલા તરીકે હમણાં જ આપણે એક રબરનું ઉદાહરણ જોયું. તો રબર એક એવો પદાર્થ હતો કે જેને તમે ઓછું બળ આપીને ખેંચશો ને તો પણ તેમાં તરત જ તમને વિરૂપણ જોવા મળશે. પરંતુ બીજા દાખલા તરીકે સ્ટીલનો પદાર્થ છે, કોઈ સ્ટીલનો સળિયો આપણે લઈ લીધો છે અને એને જ્યારે આપણે ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શું થશે? એમાં વિરૂપણ તો પેદા થશે જ, પણ એ આપણને એટલી સરળતાથી દેખાઈ શકશે નહીં. ઘન પદાર્થ જ્યારે આપણે એના ઉપર બળ લગાડીએ છીએ ત્યારે એ ઓછા કે વત્તા થોડા કે વધારે પ્રમાણમાં વિરૂપણ તો અનુભવે છે જ. વિરૂપણનો આધાર શાના ઉપર રહેલો છે? હવે નેક્સ્ટ ટોપિક આપણો એ આવે છે કે વિરૂપણનો આધાર શાના ઉપર રહેલો છે? તો વિરૂપણનો આધાર બે વસ્તુ પર રહેલો છે. એક તો દ્રવ્યની પ્રકૃતિ અને બીજું છે વિરૂપક બળનું મૂલ્ય.
બરાબર. પહેલી વસ્તુ આવે છે દ્રવ્યની પ્રકૃતિ અને બીજું આવે છે આપણે એના ઉપર જે વિરૂપક બળ લગાડીએ છીએ એના મૂલ્ય પર આધાર રાખે છે. દ્રવ્યની પ્રકૃતિ એટલે કેવી કે દાખલા તરીકે જો રબરનો કોઈ પદાર્થ છે અથવા બીજો કોઈ એવો પદાર્થ છે કે જે વધારે ઇલાસ્ટિક છે અથવા વધારે સ્થિતિસ્થાપક છે, તો એના ઉપર જો તમે ઓછું વિરૂપક બળ લગાડશો ને તો પણ તમને એમાં વધારે પ્રમાણમાં વિરૂપણ જોવા મળશે. પણ એટલું જ બળ, દાખલા તરીકે આપણી પાસે એક રબરનો સળિયો છે અને એક સ્ટીલનો સળિયો છે અથવા કોઈ લોખંડનો સળિયો છે. બંને ઉપર આપણે બંને દિશામાં સરખું 10-10 ન્યૂટન બળ લગાડીએ છીએ. તો કયો સળિયો વધારે ઝડપથી ખેંચાશે? જે રબરનો સળિયો છે એ વધારે ઝડપથી ખેંચાશે. કેમ? કારણ કે રબર એ વધારે સ્થિતિસ્થાપક છે સ્ટીલની કમ્પેરિઝનમાં. સ્ટીલ એ ઓછું સ્થિતિસ્થાપક પદાર્થ છે. એટલે કયું દ્રવ્ય છે એની પ્રકૃતિ ઉપર સ્થિતિસ્થાપકતાનો આધાર રહેલો છે. અને વિરૂપક બળ એ શાના ઉપર આધાર રાખે છે? તો પહેલી વસ્તુ આવે છે દ્રવ્યની પ્રકૃતિ, કે તમે કયું દ્રવ્ય યુઝ કર્યું છે. વધારે સ્થિતિસ્થાપક દ્રવ્ય હશે તો વધારે પ્રમાણમાં વિરૂપણ ઉત્પન્ન થશે. ઓછું સ્થિતિસ્થાપક દ્રવ્ય હશે તો ઓછું વિરૂપણ ઉત્પન્ન થશે, પણ એમાં કંઈક પ્રમાણમાં વિરૂપણ તો જોવા મળશે જ. બીજી વસ્તુ આવે છે વિરૂપણનું મૂલ્ય. વિરૂપક બળ જે આપણે લગાડીએ છીએ એના મૂલ્ય પર આધાર રાખે છે. તો દાખલા તરીકે તમે કોઈ પણ પદાર્થ ઉપર 10 ન્યૂટનનું બળ લગાડો છો અને એમાં જે ફેરફાર આવે છે કે ભાઈ એની લંબાઈ વધે છે અથવા એની લંબાઈ ઘટે છે, અને એ જ પદાર્થ ઉપર જો તમે 100 ન્યૂટનનું બળ લગાડો છો અથવા 200 ન્યૂટનનું બળ લગાડો છો, તો ઓબ્વિયસ વસ્તુ છે કે જેમ જેમ તમે બળનું મૂલ્ય વધારતા જાઓ છો એમ પદાર્થનું વિરૂપણ પામવાની જે પરિસ્થિતિ છે એ કેવી થશે? વધતી જશે. એમાં વિરૂપણ કેવું થતું જશે? મોટું થતું જશે. એટલે વિરૂપણનો આધાર એ દ્રવ્યની પ્રકૃતિ અને આપણે જે વિરૂપક બળ લગાડીએ છીએ એના મૂલ્ય પર આધાર રાખે છે. હવે આ જે વિરૂપક બળ છે એના લીધે પદાર્થમાં ઉત્પન્ન થાય છે પુનઃસ્થાપક બળ. વિરૂપણની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવે છે પુનઃસ્થાપક બળ, અને આ પુનઃસ્થાપક બળની અસર હેઠળ જ્યારે પદાર્થ એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ અનુભવે છે ત્યારે આપણે એને નામ આપીએ છીએ પ્રતિબળ. કોઈપણ પદાર્થના એકમ આડછેદ દીઠ જ્યારે આપણે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે ત્યારે એને આપણે કહીએ છીએ પ્રતિબળ. પદાર્થમાં એકમ આડછેદ દીઠ ઉદ્ભવતું ક્ષેત્રફળ, પદાર્થના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આપણે શું કહીએ છીએ? પ્રતિબળ. સ્થિતિસ્થાપક પદાર્થ ઉપર લાગેલું વિરૂપક બળ દૂર કરતા તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, અને આ ત્યારે જ શક્ય બને છે જ્યારે વિરૂપણનો વિરોધ કરનારું પુનઃસ્થાપક બળ તેમાં ઉત્પન્ન થાય. જ્યારે કોઈપણ પદાર્થ ઉપર સ્થિતિસ્થાપક બળ લગાડેલું હોય અને એ સ્થિતિસ્થાપક બળ પરનું વિરૂપણ જો આપણે દૂર કરીએ ત્યારે પદાર્થ શું કરશે? પોતાની મૂળ સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરી લેશે. અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે વિરૂપણનો વિરોધ કરનારું પુનઃસ્થાપક બળ એમાં હોય. પુનઃસ્થાપક બળ ઓલવેઝ વિરૂપણ બળની વિરુદ્ધ દિશામાં જ તમને જોવા મળે છે, અને એનું મૂલ્ય એ વિરૂપક બળના મૂલ્ય જેટલું જ તમને જોવા મળે છે. જો પદાર્થ પોતે સંતુલન સ્થિતિમાં હોય તો બાહ્ય બળનું મૂલ્ય પુનઃસ્થાપક બળના મૂલ્ય જેટલું જ તમને જોવા મળે છે. હવે આપણે પ્રતિબળની વ્યાખ્યા અને એનું સૂત્ર તારવીએ. પ્રતિબળનું સૂત્ર તથા એકમ. પ્રતિબળનું સૂત્ર આવશે, જો પુનઃસ્થાપક બળને આપણે F વડે દર્શાવીએ અને આડછેદના ક્ષેત્રફળને આપણે કેપિટલ A વડે દર્શાવીએ તો પ્રતિબળનું સૂત્ર બનશે બળ છેદમાં ક્ષેત્રફળ, જેને આપણે કહીએ છીએ સિગ્મા બરાબર F છેદમાં A. જોઈ શકો છો તમે અહીંયા બળ છેદમાં ક્ષેત્રફળ, અને સંજ્ઞાના સ્વરૂપમાં આપણે લખવું હોય તો આપણે લખી શકીએ સિગ્મા બરાબર F છેદમાં M. હવે આ જે A છે એ છે ક્ષેત્રફળ, તો એના ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર અને એનો એકમ બનાવી શકીએ કે પ્રતિબળનો એસઆઈ એકમ શું થશે? બળનો એકમ છે ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર. તો પ્રતિબળનો એકમ શું થઈ જશે? ન્યૂટન છેદમાં મીટરનો સ્ક્વેર. બરાબર. સૂત્ર પરથી જ્યારે આપણે એનો એકમ તારવવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું બનશે? એનો એકમ બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો પ્રતિબળનો એકમ બનશે
ન્યૂટન છેદમાં મીટરનો સ્ક્વેર. પ્રતિબળનો બીજો પણ એકમ છે જેનું નામ છે પાસ્કલ. 2 એકમ છે પ્રતિબળના, એક ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર અને બીજો એકમ છે એનો પાસ્કલ. આ ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર ઇઝીલી બનાવી શકીએ. ચેપ્ટર નંબર 2 ભાગ 1 તરફથી કે પારિમાણિક સૂત્રનું શું બની જશે? m1 l-1 અને t-2. પ્રતિબળનું સૂત્ર તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. m1 l-1 અને t-2. ઓકે, તો આ છે પ્રતિબળ. હવે પ્રતિબળના અમુક પ્રકાર છે. ઓકે, પ્રતિબળના 3 પ્રકાર છે બેઝિકલી. આપણે 1 by 1 એક પ્રકાર આપણે જોઈશું. એના પ્રતિબળના ટોટલી 3 પ્રકાર છે: તણાવ પ્રતિબળ, દાબીય પ્રતિબળ અને સંગત પ્રતિબળ. બરાબર? તણાવ પ્રતિબળ, દાબીય પ્રતિબળ અને સંગત પ્રતિબળ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કોને કહીશું આપણે તણાવ પ્રતિબળ. પ્રતિબળની વ્યાખ્યા તો આપણે જોઈ કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. તો એમાંથી તણાવ પ્રતિબળ આપણે કોને કહીશું? તણાવ પ્રતિબળ તો જ્યારે દાખલા તરીકે આપણે આવી રીતે કોઈ એક નળાકાર લીધો છે, કોઈ L લંબાઈનો એક નળાકાર છે, એને બંને બાજુ એના આડછેદને લંબ રૂપે જ્યારે આપણે F જેટલું બળ લગાડીએ છીએ, નળાકારને જ્યારે એના આડછેદને લંબ રૂપે બંને બાજુ સમાન બળ લગાડવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા 10 ન્યૂટન લીધું હોય તો નીચેની સાઈડ પણ કેટલું આવશે? 10 ન્યૂટન જ આવશે. એટલે જ્યારે બંને બાજુ આપણે સમાન બળો લાગુ પાડીને ખેંચવામાં આવે છે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ તણાવ પ્રતિબળ. નળાકારને તેના આડછેદને લંબ રૂપે 2 સમાન બળો લાગુ પાડીને ખેંચવામાં આવે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ તણાવ પ્રતિબળ. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. શરૂઆતમાં L લંબાઈનો નળાકાર છે. તણાવ પ્રતિબળની અસર હેઠળ એની લંબાઈ થઈ જાય છે L + Δ L. બીજો પ્રકાર છે એનો દાબીય પ્રતિબળ. દાબીય પ્રતિબળમાં શું થશે? સેમ ટુ સેમ ઉપરની જે વ્યાખ્યા છે એ જ દાબીય પ્રતિબળમાં પણ આવશે કે નળાકારને તેના આડછેદને લંબ રૂપે 2 સમાન બળો લાગુ પાડીને અને એ બળની અસર હેઠળ જ્યારે નળાકાર સંકોચન પામવા લાગે છે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એને આપણે કહીએ છીએ દાબીય પ્રતિબળ. નળાકારને એના આડછેદને લંબ રૂપે જો સમાન બળ લાગુ પાડવામાં આવે અને એ બળની અસર હેઠળ જો નળાકાર સંકોચનની સ્થિતિમાં આવી જાય તો એને આપણે કહીએ છીએ દાબીય પ્રતિબળ. અને એનો ત્રીજો પ્રકાર આવે છે સંગત પ્રતિબળ. તણાવ અને દાબીય પ્રતિબળની સંયુક્ત અસરને આપણે કહીએ છીએ સંગત પ્રતિબળ. જ્યારે તણાવ અને દાબીય પ્રતિબળ બંનેને સંયુક્ત રીતે કોઈ પદાર્થ અનુભવતો હોય ત્યારે આવે છે તમારે સંગત પ્રતિબળ. ખ્યાલ આવી ગયો? 3 પ્રકારમાં તણાવ પ્રતિબળ, દાબીય પ્રતિબળ, સંગત પ્રતિબળ. તણાવ પ્રતિબળની અસર હેઠળ શું થશે કે જ્યારે આડછેદને લંબ રૂપે સમાન બળો લાગુ પાડીને આપણે એને ખેંચવામાં આવે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એ તણાવ પ્રતિબળ. જ્યારે બળની અસર હેઠળ નળાકાર સંકોચનની સ્થિતિમાં આવી જાય અને ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એ થઈ જશે આપણું દાબીય પ્રતિબળ. અને છેલ્લું સંગત પ્રતિબળ. જ્યારે આપણે બંનેની સંયુક્ત અસર લઈએ, તણાવ અને દાબીય પ્રતિબળ એ બંનેની જ્યારે આપણે સંયુક્ત અસર લઈએ ત્યારે એ આવી જશે સંગત પ્રતિબળમાં. આવી રીતે 3 પ્રકાર છે એના. બીજો પણ પ્રતિબળનો એક પ્રકાર છે જેને કહેવામાં આવે છે આકાર પ્રતિબળ. તણાવ બળનો હજી એક પ્રકાર આવે છે જેને કહીએ છીએ આપણે આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળમાં આપણે જોઈશું કે જો બળ પદાર્થની સપાટીને સમાંતર લાગતું હોય તો પદાર્થમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થાય છે.
આપણે એક પુસ્તકના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમારી પાસે બહુ જ એક જાડું પુસ્તક છે. દાખલા તરીકે કોઈ એક આવું જાડું પુસ્તક છે અને એની જે ઉપરની સપાટી છે એ સપાટીને સમાંતર તમે આવી રીતે બળ F લગાડો. તમારા હાથ વડે આ સપાટીને સમાંતર જો તમે F જેટલું બળ લગાડો તો શું થશે? આ પુસ્તકના આકારમાં થોડોક તમને ફેરફાર જોવા મળશે. શરૂઆતનો જે આકાર છે એના કરતાં તમને થોડોક ફેરફાર જોવા મળશે. આકારમાં જે આ ફેરફાર થાય છે ને એને આપણે કહીએ છીએ આકાર વિકૃતિ. એટલે આપણે એવું કહી શકીએ કે જો બળ પદાર્થની સપાટીને સમાંતર લાગતું હોય તો પદાર્થમાં શું ઉત્પન્ન થાય છે? આકાર વિકૃતિ. જે આપણે આમાં જોઈ શકીએ છીએ કે જ્યારે એને સપાટીને સમાંતર આવી રીતે બળ લગાડવામાં આવે ત્યારે પુસ્તકનો આકાર થોડા પ્રમાણમાં બદલાય છે. અને આ આકાર વિકૃતિને કારણે જે એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ આકાર પ્રતિબળ. આને અનુરૂપ જે આપણને પુનઃસ્થાપક બળ મળે છે એ આપણે શું છે? આકાર પ્રતિબળ. એનું જો સૂત્ર આપવું હોય તો એવી રીતે જ આપણે આપી શકીએ કે આકાર પ્રતિબળ બરાબર સ્પર્શીય બળ. અહીંયા સાદું બળ નહીં લઈએ, આપણે સપાટીને સમાંતર બળ લગાડીએ છીએ એટલે કયું બળ લઈશું? સ્પર્શીય બળ. આકાર પ્રતિબળ બરાબર સ્પર્શીય બળ છેદમાં ક્ષેત્રફળ. અહીંયા સ્પર્શીય બળ છે એટલે એને આપણે FT વડે દર્શાવીશું. સ્પર્શીય બળ FT છેદમાં ક્ષેત્રફળ કેપિટલ A. આકાર પ્રતિબળ બરાબર સ્પર્શીય બળ FT છેદમાં ક્ષેત્રફળ કેપિટલ A. આપણે બધાને ચોથો એક પ્રકાર આપણો આકાર પ્રતિબળ. જો એને સમાંતર બળ લગાડીએ તો એમાં આકાર વિકૃતિ આવે અને આકાર વિકૃતિને અનુરૂપ આપણને જે પ્રતિબળ મળે એ આપણને શું મળી જશે? આકાર પ્રતિબળ. ક્લિયર આટલે સુધી બધાને ટોપિક? એના પછી આપણે નવો એક ટોપિક લેવાનો છે વિકૃતિ. પ્રતિબળ અને વિકૃતિ. તો વિકૃતિનો ટોપિક આપણે જોઈએ. વિકૃતિ પણ પ્રતિબળની જેમ જ જ્યારે આપણે એક નળાકારના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રતિબળમાં જો બધાને એકદમ સરસ સમજણ પડી ગઈ હશે તો પછી આપણને વિકૃતિને સમજવામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં, કારણ કે પ્રતિબળની જો વ્યાખ્યા બધાના મગજમાં ક્લિયર હશે તો વિકૃતિની વ્યાખ્યા બધાને ક્લિયર થઈ જ જશે. વિકૃતિ શું છે? તો જ્યારે આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ અને તેની લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર થાય ત્યારે આપણે એને શું કહીએ છીએ? વિકૃતિ. જ્યારે આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ અને એનો લંબાઈ બદલાય છે અથવા કદ બદલાય છે અથવા આકાર બદલાય છે તો એને આપણે કહીએ છીએ કે પદાર્થમાં કંઈક વિકૃતિ ઉત્પન્ન થઈ છે. બરાબર. હમણાં આપણે પ્રતિબળમાં જોયું કે ભાઈ નળાકારની લંબાઈ મીન્સ નળાકારને જ્યારે આપણે ખેંચીએ છીએ ત્યારે એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાય છે. તો એ પણ શું છે? એ પણ એની એક વિકૃતિ છે. બરાબર. જ્યારે એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાય અથવા એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો ઘટાડો થાય છે તો એ શું સૂચવે છે? એ પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન થઈ એવું સૂચવે છે. આ વિકૃતિના પણ ટોટલ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે પ્રતાન વિકૃતિ, જેને બીજા શબ્દોમાં આપણે કહી શકીએ સંગત વિકૃતિ. બીજો પ્રકાર છે એનો કદ વિકૃતિ અને ત્રીજો પ્રકાર છે એનો આકાર વિકૃતિ. પ્રતિબળની જેમ આના પણ 3 પ્રકાર છે. પ્રતાન વિકૃતિ, જેને આપણે સંગત વિકૃતિ પણ કહી શકીએ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. આના પણ આપણે 1 by 1 એકની વ્યાખ્યા સમજતા જઈશું, એક ઉદાહરણ દ્વારા આની વ્યાખ્યા પણ સમજીશું અને એનું સૂત્ર પણ તારવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રતાન વિકૃતિ. પ્રતાન વિકૃતિની વ્યાખ્યા આપણને એવું કહે છે કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને આપણે કહીએ છીએ પ્રતાન વિકૃતિ. પદાર્થ ઉપર જો આપણે બાહ્ય બળ લગાડીએ અને તેની લંબાઈમાં ફેરફાર થાય, દાખલા તરીકે આપણે હમણાં એક નળાકારનું ઉદાહરણ જોયું હતું. તો નળાકાર ઉપર જ્યારે આપણે બળ લગાડતા હતા ત્યારે એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થતો હતો અને નળાકારની મૂળ લંબાઈ કેટલી હતી? નળાકારની મૂળ લંબાઈ આપણે લીધી હતી કેપિટલ L જેટલી. તો
પ્રધાન વિકૃતિને આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ડેલ્ટા એલ છેદમાં એલ, લંબાઈમાં થતો વધારો અથવા લંબાઈમાં થતો ઘટાડો ડેલ્ટા એલ અને એને એની મૂળ લંબાઈ એલ, એ બંનેનો જ્યારે આપણે ગુણોત્તર લઈએ છીએ ત્યારે આપણને મળે છે પ્રધાન વિકૃતિ. સૂત્ર અહીંયા આપણે જોઈએ પ્રધાન વિકૃતિનું ડેલ્ટા એલ છેદમાં એલ, જ્યાં ડેલ્ટા એલ શું છે? એની લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો. જો આપણે એક સળિયાના ઉદાહરણ દ્વારા પણ આ વસ્તુ સમજી શકીએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમને એક સામાન્ય સળિયો આપેલો છે જે એક બાજુથી જ ખુલ્લો છે અને બીજી બાજુથી એને આપણે કોઈ એક દિવાલ સાથે અથવા કોઈ બી જળ પદાર્થ સાથે જોડી દીધો છે અથવા બાંધી દીધો છે. એટલે એનો ખાલી માત્ર એક જ છેડો ખુલ્લો છે જ્યાંથી આપણે શું કરીએ, એના ઉપર બળ લગાડી શકીએ. અને આ જે સળિયો છે એની લંબાઈ આપણે કેટલી ધારી લીધી છે? એલ જેટલી. હવે આ સળિયા ઉપર જ્યારે આપણે આ દિશામાં બળ લગાડીએ છીએ એફ જેટલું, એફની તમે કોઈ પણ કિંમત લઈ શકો, આ સળિયા ઉપર જ્યારે આપણે આ દિશામાં એફ જેટલું બળ લગાડીએ છીએ ત્યારે શું થશે? એની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે. જોઈ શકો છો તમે, શરૂઆતમાં સળિયાની લંબાઈ કેટલી હતી? એલ જેટલી. વધારો થયા પછી એની લંબાઈ કેટલી થઈ જાય છે? એલ તો ખરો જ, અને બીજી કેટલી વધી જાય છે? ડેલ્ટા એલ જેટલી. તો ટોટલ લંબાઈ તમારી કેટલી થઈ જાય છે? એલ પ્લસ ડેલ્ટા એલ. બીજી વસ્તુ પણ થઈ શકે કે જો તમે આ દિશામાં બળ લગાડો, સળિયાની દિશામાં, તો શું થશે? સળિયાની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો ઘટાડો થશે. સળિયાની લંબાઈમાં તમે જોઈ શકો છો આકૃતિમાં, પહેલાં જે એલ લંબાઈ હતી એના કરતાં હવે કેટલી ઘટી ગઈ? તો ડેલ્ટા એલ જેટલી. એટલે બંને થઈ શકે. બળ લગાડતા પદાર્થની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો પણ થઈ શકે અને બળ લગાડતા પદાર્થની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો ઘટાડો પણ થઈ શકે. તો આના ઉપરથી આપણે એવી વ્યાખ્યા આપી શકીએ કે જો બાહ્ય બળને કારણે સળિયાની લંબાઈમાં વધારો થતો હોય તો તે પ્રધાન વિકૃતિને આપણે કહીશું તણાવ વિકૃતિ. જે બાહ્ય બળને કારણે એની લંબાઈમાં કોઈ પણ પદાર્થ, અહીંયા સળિયો લીધો છે તો આપણે કહીશું સળિયાની લંબાઈમાં વધારો થતો હોય તો એ પ્રધાન વિકૃતિને આપણે કહીશું તણાવ વિકૃતિ. બીજી વસ્તુ, જો બાહ્ય બળને કારણે સળિયાની અથવા પદાર્થની લંબાઈમાં ઘટાડો થતો હોય તો એને અનુરૂપ વિકૃતિને આપણે કેવી વિકૃતિ કહીશું? દાબીય વિકૃતિ. આમાં પણ એ જ વસ્તુ, તણાવ વિકૃતિ અને દાબીય વિકૃતિ. લંબાઈમાં વધારો થાય તો તણાવ વિકૃતિ અને લંબાઈમાં જો ઘટાડો થાય તો શું થઈ જશે તમારે? દાબીય વિકૃતિ, જે આપણે સિમ્પલી સળિયાના ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ. એના પછી એક આવે છે આકાર વિકૃતિ. આના પછીનો એક ટોપિક આવે છે આપણી પાસે આકાર વિકૃતિ. જો તમે પ્રધાન વિકૃતિને એક્ઝેક્ટલી સમજી શક્યા હશો ને તો આકાર વિકૃતિને બહુ જ સરસ રીતે સમજી શકશો. પ્રધાન વિકૃતિમાં કંઈ જ નથી, એકદમ ઇઝી છે. સળિયાની લંબાઈમાં વધારો અથવા ઘટાડો એને એની મૂળ લંબાઈ વડે જ્યારે તમે ભાગી દો અથવા એનો ગુણોત્તર લઈ લો તો એ તમને શાની કિંમત આપી દેશે? પ્રધાન વિકૃતિની. અને એના બે પ્રકાર આપી દેવાના છે તમારે, તણાવ વિકૃતિ અને દાબીય વિકૃતિ. જો લંબાઈમાં વધારો થાય તો તણાવ અને ઘટાડો થાય તો દાબીય વિકૃતિ. એવી જ રીતે એક નેક્સ્ટ વિકૃતિ આવે છે આકાર વિકૃતિ. દેખાય છે તમને અહીંયા આકૃતિમાં? શરૂઆતમાં તમે જુઓ, અહીંયા એક એલ લંબાઈનો નળાકાર છે, બરાબર? એક નળાકાર આપણે લીધો છે જેની લંબાઈ આપણે લઈ લીધી છે એલ જેટલી. હવે આ જ નળાકારને જ્યારે આપણે કોઈ બાહ્ય બળ આપીએ છીએ ત્યારે શું થાય છે? એનામાં ડેલ્ટા એક્સ જેટલું સાપેક્ષ સ્થાનાંતર જોવા મળે છે તમને. તમે જોઈ શકો છો અહીંયા જે એલ લંબાઈનો નળાકાર હતો એના ઉપર આપણે બળ લગાડતા શું થશે? એનામાં ડેલ્ટા એક્સ જેટલું શું થઈ જશે? સાપેક્ષ સ્થાનાંતર. અને અહીંયા અક્ષ સાથે એ કંઈક ખૂણો બનાવે છે અને એ થીટા ખૂણો, એ જે ખૂણો છે અને જેને આપણે નામ આપ્યું છે થીટા, એને આપણે કહીએ છીએ કોણીય સ્થાનાંતર. ડેલ્ટા એક્સ જેટલું સાપેક્ષ સ્થાનાંતર અનુભવે છે અને જે અક્ષ સાથે ખૂણો બનાવે છે એ ખૂણો છે આપણે કોણીય સ્થાનાંતર.
આ જે થીટા ખૂણો છે એ ઓલવેઝ તમને બહુ જ સૂક્ષ્મ મળે છે, એનું મૂલ્ય તમને બહુ જ નાનું મળે છે, બરાબર. આના ઉપરથી જ્યારે આપણે આકાર વિકૃતિનું સૂત્ર આપવું હોય ને તો આપણે આ પ્રમાણે આપી શકીએ કે આકાર વિકૃતિ બરાબર શું થઈ જશે, ડેલ્ટા એક્સ છેદમાં એલ બરાબર ટેન થીટા. ફરી એકવાર, આકાર વિકૃતિ બરાબર ડેલ્ટા એક્સ છેદમાં એલ બરાબર ટેન થીટા. ડેલ્ટા એક્સ શું છે તો સાપેક્ષ સ્થાનાંતર, એલ શું છે તો નળાકારની લંબાઈ, અને થીટા શું છે, થીટા છે કોણીય સ્થાનાંતર, બરાબર. વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે જ્યારે સ્પર્શીય બળને કારણે નળાકારની સામસામી સપાટી વચ્ચેના સાપેક્ષ સ્થાનાંતરમાં જે વિકૃતિ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ આકાર વિકૃતિ. કોઈ પણ સ્પર્શીય બળ લગાડીએ અને એના કારણે નળાકારની સામસામેની સપાટી તમે જોઈ શકો છો, એક ઉપરની સપાટી અને એક નીચેની સપાટી, એટલે સામસામેની સપાટી વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર. અહીંયા સાપેક્ષ સ્થાનાંતર કેટલું મળે છે તમને, ડેલ્ટા એક્સ જેટલું. તો સામસામેની સપાટીના સાપેક્ષ સ્થાનાંતરને પરિણામે જે વિકૃતિ આપણને મળે છે એને આપણે કહીએ છીએ આકાર વિકૃતિ. અને આકાર વિકૃતિમાં મેં જેમ તમને પહેલાં કહ્યું એવી રીતે થીટા જે છે કોણીય સ્થાનાંતર થીટા, એનું મૂલ્ય આપણે બહુ જ સૂક્ષ્મ લઈએ છીએ. ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા, બહુ જ એનું નાનું મૂલ્ય લઈએ છીએ એટલે આપણને શું મળે છે, ટેન થીટાનું મૂલ્ય એ નિયરલી ઇક્વલ ટુ થીટાને મળે છે. ઓકે, આને કહીશું આપણે આકાર વિકૃતિ. બસ એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે તમારે, આકાર વિકૃતિ બરાબર ડેલ્ટા એક્સ છેદમાં એલ. ઓકે, આના પછી બીજી વિકૃતિ આવે છે જેનું નામ છે હાઇડ્રોલિક અથવા જલીય પ્રતિબળ. હવે પછીનો ટોપિક છે હાઇડ્રોલિક અથવા જલીય પ્રતિબળ. તો જ્યારે આપણે કોઈ પણ ઘન પદાર્થને કોઈ પણ તરલમાં મૂકીએ છીએ, કોઈ પણ ઊંચું દબાણ ધરાવતું તરલમાં મૂકીએ છીએ ત્યારે શું થાય છે, પદાર્થની બધી બાજુઓથી નિયમિત રીતે દબાય છે. શું થાય છે કે ઘન પદાર્થની બધી બાજુઓ એને નિયમિત રીતે દબાવે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આપણે આવો કોઈ ઘન પદાર્થ લીધો છે અને આ ઘન પદાર્થને જ્યારે આપણે કોઈ પણ ઊંચા દબાણ ધરાવતા તરલમાં મૂકી દઈએ છીએ તો શું થશે, ઘન પદાર્થની બધી જ બાજુએથી, ઉપર નીચે સાઈડ બધી જ બાજુએથી સપાટીને લંબરૂપે શું લાગશે, બળ લાગવા લાગશે. દરેકમાં સપાટીને લંબરૂપે તમે જોઈ શકો છો આકૃતિમાં શું લાગવા લાગશે, બળ લાગવા લાગશે, બરાબર. તરલ વડે પદાર્થની સપાટીના દરેક બિંદુએ લંબરૂપે બળ લાગવા લાગે છે અને પદાર્થ હાઇડ્રોલિક અથવા જલીય સંકોચનની સ્થિતિમાં આવી જાય છે. આ જે પદાર્થ છે એ હાઇડ્રોલિક અથવા જલીય સંકોચનની સ્થિતિમાં આવી જાય છે. તમે જોઈ શકો છો કે જે સૌથી પહેલો આકાર છે એમાંથી તમે જુઓ આ ડોટ લાઇન જે તમને બતાવી છે ને આકૃતિમાં, એવી એક સંકોચનની સ્થિતિમાં આવી જાય છે જેને આપણે શું કહીએ છીએ, હાઇડ્રોલિક અથવા જલીય સંકોચનની સ્થિતિ. જ્યારે એની સપાટી ઉપર લંબરૂપે બળ લાગે ત્યારે શું થશે, આ સપાટી થોડુંક સંકોચન અનુભવશે. એટલે જે બહારની સપાટી છે ને એના કરતાં હવે તમને જે અંદરની છે ને ડોટવાળી સપાટી એ જોવા મળશે. અને આ જે સપાટી છે એને આપણે શું કહીશું, હાઇડ્રોલિક અથવા જલીય સંકોચનની સ્થિતિ. એનાથી શું થશે કે એના આકારમાં ફેરફાર નહીં થાય. જુઓ તમે, પહેલાં જે ઘન પદાર્થનો આકાર આપણે જે લીધો છે એનો એ જ આકાર તમને આ ડોટ લાઇનમાં પણ જોવા મળે છે. એનો એ જ આકાર તમને જોવા મળશે, મતલબ કે એના ભૌમિતિક આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, માત્ર શું થશે, એનું કદ છે એ ઘટવા લાગશે. પદાર્થના ભૌમિતિક આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, માત્ર એનું કદમાં ઘટાડો થાય છે. પદાર્થમાં આંતરિક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. આને લીધે પદાર્થમાં શું થશે,
આંતરિક પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે અને એ પુનઃસ્થાપક બળ કેવું હશે? એ તરલ ઉપર લાગતા બળ જેટલું જ અને તેની વિરુદ્ધ દિશામાં જ જોવા મળશે. આપણે અગાઉ પણ આ ટોપિક ડિસ્કશન કર્યો ત્યારે કહ્યું હતું કે પુનઃસ્થાપક બળનું મૂલ્ય કેટલું હોય છે. તો પુનઃસ્થાપક બળનું મૂલ્ય આપણે જે પણ બળ લગાડીએ, અહીંયા તરલ છે બરાબર, આગળ વિરૂપક બળ હતું તો વિરૂપક બળના મૂલ્ય જેટલું હતું, અહીંયા વિરૂપક બળની જગ્યાએ તરલ છે તો શું થઈ જશે કે પદાર્થમાં આંતરિક પુનઃસ્થાપક બળ એ તરલ પર લાગતા બળ જેટલું જ અને એની દિશા કેવી હશે? આપણે જે બળ લગાડ્યું છે એનાથી વિરુદ્ધ દિશામાં જ તમને જોવા મળશે. બરાબર છે. આને જે કહીએ છીએ આપણે હાઇડ્રોલિક પ્રતિબળ. આ જે આંતરિક પુનઃસ્થાપક બળ ઉદ્ભવ્યું ને એને આપણે કહીએ છીએ હાઇડ્રોલિક અથવા જલીય પ્રતિબળ. એનસીઈઆરટી સિલેબસમાં આ વખતે આ નવો ટોપિક એડ કરવામાં આવ્યો છે, હાઇડ્રોલિક પ્રતિબળ. જ્યારે કોઈ પદાર્થને તરલમાં મૂકીએ અને એને લંબરૂપે બળ લાગે અને પદાર્થ જે સંકોચનની સ્થિતિમાં આવે ત્યારે એના આકારમાં ફેરફાર ના થાય, માત્ર એના કદમાં ઘટાડો થાય અને એને લીધે જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એને આપણે કહીશું હાઇડ્રોલિક પ્રતિબળ. હાઇડ્રોલિક પ્રતિબળની મદદથી આપણે વ્યાખ્યા આપવાની છે કદ વિકૃતિની. હાઇડ્રોલિક દબાણને કારણે જે વિકૃતિ ઉદ્ભવે છે તેને આપણે કેવી વિકૃતિ કહીએ છીએ? કદ વિકૃતિ. હાઇડ્રોલિક દબાણને કારણે આપણને જે પણ વિકૃતિ આવે એ વિકૃતિનું નામ શું આપીશું આપણે? કદ વિકૃતિ. દાખલા તરીકે એના કદમાં ડેલ્ટા વી જેટલો ઘટાડો થાય છે. હાઇડ્રોલિક દબાણને કારણે એના કદમાં કેટલો ઘટાડો થાય છે? ડેલ્ટા વી જેટલો. અને એનું મૂળ કદ કેટલું જોવા મળે છે તમને? વી જેટલું. તો જ્યારે આપણે એનો ગુણોત્તર લઈએ છીએ ડેલ્ટા વી છેદમાં વી, જેવી રીતે આપણે પ્રતાન વિકૃતિમાં લીધું હતું ડેલ્ટા એલ છેદમાં એલ, એવી જ રીતે કદ વિકૃતિમાં ડેલ્ટા વી છેદમાં વી. કદ વિકૃતિનું સૂત્ર થશે ડેલ્ટા વી છેદમાં વી. વિકૃતિ એક એવી રાશિ છે જેને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. એનું કારણ છે કારણ કે ઉપર પણ કદ જોવા મળે છે, નીચે પણ કદ જોવા મળે છે અને આપણે એનો ગુણોત્તર લઈએ છીએ એટલે એને કોઈ એકમ હોતો નથી. અને એકમ ના હોય એટલે એને કોઈ પારિમાણિક સૂત્ર બનતું નથી. આપણે લખી શકીએ કે એનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M0, L0 અને T0. ઓકે, ત્રણ વસ્તુમાં આપણને ખ્યાલ આવી ગયો. પ્રધાન વિકૃતિ જેને આપણે કહીએ છીએ ડેલ્ટા એલ છેદમાં એલ, એના પછી આપણે એના બે પ્રકાર જોયા જેમાં આપણે જોયું કે દબાણ વધે, બરાબર છે, વધે તો દાબીય વિકૃતિ, ઘટે તો દાબીય વિકૃતિ અને વધે તો શું થઈ જશે એનામાં? તણાવ વિકૃતિ. અને ત્રીજો એક પ્રકાર આપણે જોયો કદ વિકૃતિ. પણ કદ વિકૃતિને તારવવા માટે આપણે સૌથી પહેલાં હાઇડ્રોલિક પ્રતિબળનો કન્સેપ્ટ જોયો. તો હાઇડ્રોલિક દબાણને કારણે આપણને જે વિકૃતિ મળે એને આપણે કહીશું કદ વિકૃતિ. અને કદ વિકૃતિમાં શું થઈ જશે? કદ વિકૃતિ બરાબર ડેલ્ટા વી છેદમાં વી. હવે પછીનો આપણો ટોપિક આવે છે વિદ્યાર્થી મિત્રો હુકનો નિયમ. પ્રકરણની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે હુકે એક નિયમ આપ્યો છે કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે એ બળ એની લંબાઈના કેવા પ્રમાણમાં જોવા મળે છે? તમને સમપ્રમાણમાં જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ હુકનો નિયમ. હવે હુકનો નિયમ શું છે? રોબર્ટ હુકે પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે નાના વિરૂપણ માટે જ્યારે આપણે વિરૂપક બળ બહુ જ નાનું લઈએ છીએ ત્યારે પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના તમને સમપ્રમાણમાં જોવા મળે છે. રોબર્ટ હુકે પ્રાયોગિક રીતે આપણને બતાવ્યું કે જ્યારે આપણે બહુ જ નાનું વિરૂપણ લઈએ છીએ ત્યારે પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના તમને સમપ્રમાણમાં જોવા મળે છે. આ વિધાનને આપણે કહીએ છીએ હુકનો નિયમ. પ્રતિબળ અને વિકૃતિ જ્યારે એકબીજાના સમપ્રમાણમાં હોય, અહીંયા આપણે સૂત્ર દ્વારા પણ સમજાવી શકીએ કે પ્રતિબળ ચલે છે વિકૃતિ. આ ચલે છે એની નિશાની દૂર કરવી હોય તો આપણે શું કરવું પડે? કોઈ એક અચળાંક મૂકવો પડે. તો પ્રતિબળ બરાબર શું થઈ જશે? કોઈ એક અચળ અથવા અચળાંક ગુણ્યા વિકૃતિ. તો પ્રતિબળ એટલે સિગ્મા, અચળાંક આપણે મૂકી દઈએ છીએ કે અને અહીંયા આપણે લઈ લઈએ છીએ સ્મોલ ઈ, જ્યાં કે શું છે? આપણે સ્થિતિસ્થાપકતા અંક. કેને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા અંક.
હુકનો નિયમ એ એક આનુભવિક નિયમ છે જે મોટાભાગના દ્રવ્ય માટે 1% વિકૃતિ માટે સાચો હોય છે. જ્યારે આપણે કોઈપણ દ્રવ્યમાં 1% જેટલી વિકૃતિ લઈએ છીએ ત્યારે આ નિયમ આપણને સાચો પડે છે. રબર જેવા પદાર્થો માટે આ સંબંધ એ રેખીય સંબંધ આપણને મળતો નથી. જો પ્રતિબળ અને વિકૃતિ તરીકે પ્રધાન પ્રતિબળ અને પ્રધાન વિકૃતિ લેવામાં આવે તો અહીંયા આપણે શું કરવું પડે? એલ લઈ લેવું પડે. સિગ્મા એલ બરાબર વાય ઇન્ટુ EL. જ્યાં વાય છે એ છે આપણે યંગ મોડ્યુલસ. બરાબર. સ્થિતિસ્થાપકતા અંક જે આપણે ઉપર કે લીધો અને એ જ્યારે આપણે પ્રધાન પ્રતિબળ અને પ્રધાન વિકૃતિ લઈએ છીએ ત્યારે આપણે શું લઈ લઈએ છીએ? યંગ મોડ્યુલસ વાય, જે આપણે પછી નેક્સ્ટ ટોપિકમાં શાંતિથી ભણીશું. આજના ટોપિકનું આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે શું શું ભણ્યા આપણે આજના ટોપિકમાં. સૌથી પહેલાં તો આપણે સ્થિતિસ્થાપક પદાર્થો વિશે ભણ્યા કે સ્થિતિસ્થાપક પદાર્થો કેવા હોય છે કે જ્યારે આપણે એના ઉપર વિરૂપક બળ લગાડીએ ત્યારે શું કરે છે? પદાર્થ પોતાના મૂળ સ્થાને પાછા આવી જાય છે. વિરૂપક બળ લગાડીએ ત્યારે તે પોતાના મૂળ સ્થાનેથી સ્થાનાંતરિત થાય અને જ્યારે વિરૂપક બળ દૂર કરીએ ત્યારે શું થાય છે? એ પોતાના મૂળ સ્થાને પાછા આવી જાય. જો મૂળ સ્થાને પાછા આવી જતા હોય તો એને આપણે કહીશું સ્થિતિસ્થાપક પદાર્થો, અને જો મૂળ સ્થાને પાછા ના આવે તો આપણે એને કહીશું પ્લાસ્ટિક પદાર્થો. એના ઉપરથી આપણે તારવ્યું કે ઘન પદાર્થો એ પોતે સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે. ઘન પદાર્થના કોઈપણ અણુ કે પરમાણુને જ્યારે આપણે પોતાના મૂળ સ્થાનેથી સ્થાનાંતરિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શું કરે છે? પોતાની મૂળ સ્થિતિએ પાછો આવવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે કહી શકીએ કે ઘન પદાર્થ એ પોતે એક સ્થિતિસ્થાપક પદાર્થ છે. એના ઉપરથી પછી આપણે પ્રતિબળ અને વિકૃતિની વ્યાખ્યાઓ સમજ્યા, એના પ્રકારો વિશે સમજ્યા અને હુકના નિયમ વિશે થોડી સમજ મેળવી. હજી આપણે નેક્સ્ટ જ્યારે આપણે સેકન્ડ સેશનમાં આવીશું ત્યારે વધારે ડિટેલમાં પ્રતિબળ વિશે સમજીશું કે પ્રતિબળમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, પણ પુનઃસ્થાપક બળ ઉદ્ભવવાનું કારણ શું છે? કેમ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે? ચલો એક કામ કરીએ, આજે તમને હોમવર્કમાં આપી દઈએ કે તમે જાતે શોધી લાવો. તમે શોધીને તો આવશો જ, મને વિશ્વાસ છે તમારા ઉપર. અને નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કશન કરીશું કે પ્રતિબળમાં પુનઃસ્થાપક બળ કેમ ઉદ્ભવે છે. આપણે જોયું કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જેને આપણે કહીએ છીએ પ્રતિબળ, તો એ પુનઃસ્થાપક બળ ઉદ્ભવવાના કયા કયા કારણો છે એની ચર્ચા હવે પછીના સેશનમાં આપણે કરીશું. When learning is fun, then examination is a celebration. Believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના.